વધતી ગરમી અને ક્લાઇમેટ ચેન્જના સંકટ વચ્ચે વલસાડની પારનેરા હિલ આજે હરિયાળીનું પ્રતીક બની છે. ગો ગ્રીન ગ્રુપના યુવાનોએ પોતાના અંગત ખર્ચમાંથી પૈસા બચાવીને આ ઉજ્જડ ટેકરી પર વૃક્ષારોપણનું ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું. આ કોઈ એક દિવસનો ઉત્સાહ નથી. છેલ્લા 5 વર્ષથી આ ગ્રુપના સભ્યો દર રવિવારે પોતાના વ્યસ્ત દિનચર્યામાંથી સમય નીકાળીને ડુંગર પર પહોંચે છે અને છોડને પાણી પાવીને તેને સંપૂર્ણ માવજત કરે છે. આ આખો પ્રકલ્પ જનભાગીદારી અને યુવા સંકલ્પનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અમારો એટલો જ મકસદ છે કે અત્યારે જે હાલની પરિસ્થિતિમાં જે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે તેમાં અમે અમારું થોડું કોન્ટ્રોલ આપીને થોડીક રાહત આપી શકીએ, એટલે અમે પ્લાન્ટેશન કરીએ છીએ. આવું આવનારી પેઢી માટે સારું ગ્લોબલ વોર્મિંગ મળી રહે તેના માટે અમે અમારો પૂરતો પ્રયાસ આપી રહ્યા છીએ. આવું જ અમને જોઈને ઘણા આખા ભારતમાં ઘણા જગ્યાએ આવું પ્રયાસ કરે તો આપણો જે अर्थ पर जो ग्लोबल वार्मिंग થઈ રહ્યો છે તેના માટે ઘણો રાહત મળે. प्लांटेशन करने से हमें एक संतोष मिलता है कि हमने एक पर्यावरण के लिए कुछ किया है और ये जो काम हम कर रहे हैं वो अपने खर्चे से कर रहे हैं. हम किसी की हेल्प नहीं लेते इसके लिए और हमें सिर्फ यही चाहिए कि नेक्स्ट जनरेशन के लिए हम एक जंगल छोड़ के जाए और उन लोगों को आने वाली पीढ़ियों को हम एक फ्री ऑक्सीजन गिफ्ट में देके जाए.